હવે વાત કરીએ રાજકોટના એક એવા વિસ્તારની જે ઝંખી રહ્યો છે વિકાસ। બિસ્માર રસ્તા, જ્યાં જુઓ ત્યાં ખાડા, આડેધડ ખોદકામ, આ તમામ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે રાજકોટના કોઠારિયાના રહીશો। થોડા વર્ષો પહેલા કોઠારિયાને રાજકોટ મનપામાં ભેળવવામાં આવ્યું। આ નિર્ણય બાદ કોઠારિયાના લોકોને નેતાઓએ હથેળીમાં વિકાસનો ચાંદ બતાવ્યો અને રસ્તા, વીજળી, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનું વચન આપ્યું, પરંતુ આજ દિન સુધી ન તો કોઠારિયાના લોકોને સુવિધા મળી છે કે ન આવ્યો તેઓની સમસ્યાનો અંત। બસ કોઠારિયાના લોકોના નસીબમાં તો માત્ર વેઠ જ હોય તેવો ઘાટ સર્જાયો છે। પાછલા 3 વર્ષથી આ વિસ્તારના લોકો રસ્તા માટે આંદોલન કરી રહ્યા છે, પરંતુ નેતાઓના પેટનું પાણી નથી હલતું। સાંભળો શું કહે રહ્યા છે આ વિસ્તારના લોકો। આજે 10 વર્ષથી અહીંયા રહી છે, પણ નથી કોઈ પાણીનો પ્રશ્ન સોલ્વ થતો કે નથી કોઈ રોડનો પ્રશ્ન સોલ્વ થતો। કેટલા લોકો અહીંયા હેરાન થાય છે, અને ચોમાસામાં તો ખાસ, અત્યારે ચોમાસું માથે આવી રહ્યું છે, બરાબર? તો અત્યારે લોકોને આવવા જવામાં, કારખાને આવવા જવામાં, બાળકોને સ્કૂલે આવવા જવામાં કેટલા પ્રશ્નો થાય છે। ચોમાસામાં લોકો કેટલા ન્યા પડે છે રોડ ઉપર, અને પગ ભાંગે છે, કોઈના હાથ ભાંગે છે। બહારના લોકો કોઈ અમારી સોસાયટીમાં આવી નથી શકતા, અમારા અહીંના લોકો ક્યાંય દૂર બહાર જઈ નથી શકતા। રોડનો એટલો પ્રશ્ન છે। ચોમાસું છે તો જલ્દીથી જલ્દી રસ્તા રિપેર થાય અને આંદોલન થાય। અમને નથી ગમતું, મને ખુદ નથી ગમતું જે આ થાય ને, પણ તમે રોડ રસ્તા નથી ધ્યાન દેતા કે શું વાંધો છે? તમે જુઓ, તમે કે કોઠારિયા કોઈ બાંગ્લાદેશમાંથી ભળેલું નથી, ભારતનું જંગ છે, અને કોઠારિયા આ સોસાયટી, આ કોઠારિયા શું વાંધો છે એ અમને નથી ખબર। રસ્તાનું દુઃખ કોઠારિયાના લોકોને કેટલી હદે સતાવી રહ્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ છે મધુબેન સખપરિયા। ખરાબ રસ્તાના પગલે મધુબેન વાહન પરથી પડ્યા અને તેઓના પગમાં ઈજાઓ પહોંચી। આજે તંત્રના વાંકે મધુબેન પથારી વસશે અને મફતમાં દર્દ સાથે હજારોનો ખર્ચ। સાયકલ મોટરસાયકલ ઉપર સ્પીડ બ્રેકર જેમ આવ્યું, રોદો આવ્યો તો પડી ગઈ। કેટલા સમય પહેલા તમે ક્યાં જતા હતા? જતા હતા લગ્નમાં જતા હતા। તકલીફ શું પડી ગઈ તમને? આ ગોળો ભાંગી ગયો, પ્લેટે નાખીને ગોઠણનું થઈ ગયું। કહેવાય છે કે ભૂવો ધૂણે એટલે નારિયેળ પોતાના ઘર તરફ ફેંકે। કોઠારિયામાં પણ કંઈક આવો જ ઘાટ સર્જાયો છે। આ દ્રશ્યો જુઓ, વોર્ડ નંબર 9 એટલે કે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વિસ્તાર। અહીં રસ્તા પર પેવર બ્લોક નાખવામાં આવ્યા છે, તો 1 કિલોમીટરના અંતરે વોર્ડ નંબર 18નો કોઠારિયા વિસ્તાર, જ્યાં રસ્તાના પણ ઠેકાણા નથી। રસ્તાનું સુખ આ વિસ્તારના રહીશોને ક્યારે મળશે એ સવાલ છે। આ દ્રશ્યો છે અન્યાયના, આ દ્રશ્યો છે ભેદભાવના। અહીં સવાલ એ સર્જાય કે કેમ વિકાસના નામે નેતાઓ પ્રજા સાથે ભેદભાવ કરી રહ્યા છે। કોંગ્રેસે કોઠારિયાની સમસ્યા મામલે શાસકો પર નિશાન તાક્યું છે અને રાજનીતિ છોડી વિસ્તારના વિકાસની માંગણી કરી છે। નવા વિસ્તારો કોઠારિયા છે, મવડી છે, જેને રાજકોટની અંદર ભેળવવામાં આવ્યા છે, જ્યાં રોડ રસ્તાની અત્યારે હાલત ખરાબ છે, ત્યારે આવા ખોટા ખર્ચાઓના બદલે ત્યાં પેવર કામ ન કરી શકાય તો ચોમાસાને ધ્યાનમાં રાખી ત્યાં ડામર રોડ અને એ કામો કરવામાં આવે, રોડ રસ્તા સારા કરવામાં આવે, જેથી કરીને લોકોને ચોમાસાની અંદર પરિસ્થિતિ ના થાય। જોકે કોઠારિયાની સમસ્યા અને ભેદભાવ મુદ્દે જ્યારે TV9 ટીવી રાજકોટ મનપાના મેયર પ્રદીપ ડવનો સંપર્ક કર્યો તો તેઓએ વિકાસનો દાવો કર્યો અને 20 કરોડના ખર્ચે રોડ મંજૂર થયાની વાત કરી। મેયરનો દાવો છે કે નજીકના ભવિષ્યમાં ત્યાં રસ્તો બની જશે। રસ્તાઓ છે જેમની મુખ્ય વાત છે કે 3 રસ્તાઓ નેક્સ્ટ સ્ટેન્ડિંગમાં એટલે કે ટેન્ડર છે થઈ ચૂક્યું છે, ટેન્ડરના ભાવ પણ ખુલી ગયેલા છે, અને આગામી સમયમાં કોર્પોરેશનના માનનીય કમિશનર દ્વારા દરખાસ્ત પણ થયેલી છે, અને એ રસ્તા છે એ સ્ટેન્ડિંગ માટે છે એ દરખાસ્ત મંજૂર થવાની છે। એ પણ 20 કરોડના કામો છે એ અંદાજિત નેક્સ્ટ સ્ટેન્ડિંગમાં આ મંજૂરી માટે આવવાના હોય, તો કુલ મળીને સારામાં સારા વિકાસના કામો છે એ કોઠારિયા વિસ્તારમાં થાય છે।